ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો અગત્યતંત્રની અંદર સ્થાવર વિષ એના વિશે માહિતી મેળવી છે. તો સ્થાવર વિષની અંદર શું કીધું? તતઃ સ્થાવરાશુ મૂર્તિસ્વ અધિવસનાત સ્થાવર ઇતિ ઉચ્યતે. કે ધ વિષ ફાઉન્ડ ઇન ધ સ્થાવર દ્રવ્ય, કે જે વિષ સ્થાવર દ્રવ્યની અંદર છે, જે પ્લાન્ટ છે, મિનરલ છે, એની અંદર છે, એને સ્થાવર વિષ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્થાવર વિષના અધિષ્ઠાન એટલે કે ક્યાં રહેલું છે? સ્થાવર વિષ ક્યાં ક્યાં આપણને પ્રાપ્ત થાય? શેમાં પ્રાપ્ત થાય? તો એ વનસ્પતિનું કોઈ મૂળ હોય, પછી એના પત્ર, એના ફળ, એના પુષ્પ, એની ત્વચા, એનું ક્ષીર, એનો સાર, એનો નિર્યાસ જે રેઝિન નીકળે આની અંદર, પછી એના કંદ, ધાતુ, તો આ બધાની અંદર 10 એવી જગ્યા છે કે એની અંદર જે છે સ્થાવર વિષ મળી રહે છે. કે આ 10 એવી જગ્યા છે કે જે પોઈઝનસ હોઈ શકે છે. કોની અંદર? તો કે પ્લાન્ટ અથવા મિનરલની અંદર. એવું અહીંયા સમજાવ્યું છે. હવે સ્થાવર વિષના ભેદ એટલે કે એના ટાઈપ શું છે? તો કે સ્થાવર છે અને જાંગમ છે. સ્થાવરના પણ 2 ટાઈપ છે, કે મહાવિષ છે અને ઉપવિષ છે. મહાવિષમાં શું આવે કોમેન્ટમાં લખો, ઉપવિષમાં શું આવે કોમેન્ટમાં લખો. ઓકે. એઝ પર ધ અધિષ્ઠાન, મૂળ વિષ કેટલા? 8. મૂલમ, પત્રમ, ફલમ, પુષ્પમ, ત્વક, ક્ષીરસાર એવ ચ નિર્યાસ ધાતવશ્ચેવ કંદશ્ચ દશમસ્ફુતમ. તો એની સંખ્યાઓ જે છે યાદ રાખવાની છે, પોસિબલ હોય તો. બાકી કોઈ પૂછતું નથી. અને લખો નહીં તો પણ ચાલે જ, એવું જરૂરી નથી કે લખવી જ. ઓકે. સ્થાવર વિષના લક્ષણ જોઈ લઈએ કે કયા કયા લક્ષણો ઉત્પન્ન થાય છે જ્યારે સ્થાવર વિષનું આપણે સેવન કરીએ છીએ અથવા સેવન થઈ જાય છે. તો સ્થાવરમ તુ જ્વર, હિક્કા, દંત હર્ષ, ગલગ્રહમ, એટલે કે જ્વર એટલે કે ફીવર જોવા મળે, હિક્કા એટલે કે જે હિકઅપ આવે એ જોવા મળે, દંત હર્ષ એટલે કે આપણને શું હોય, જો પેલું ખાટું ખાઈએ કેવું લાગે આપણને, એ પ્રકારનું જે છે દંત હર્ષ જોવા મળે જ્યારે સ્થાવર વિષનું સેવન કરીએ ત્યારે. પછી કીધું ગલગ્રહમ, તો કે સ્ટીફનેસ ઓફ ધ નેક જોવા મળે. ફેન વમ્યમ એટલે કે વોમિટિંગ જોવા મળે. અરુચિલે એનોરેઝિયા જોવા મળે, એટલે કે ભૂખ ના લાગે. શ્વાસ એટલે કે એક્સક્યુઝ મી, શ્વાસ એટલે કે શું? તો કે એ જે છે આપણને ડિસ્પનિયા જોવા મળે છે. મૂર્છા એટલે કે અનકોન્શિયસનેસ પણ ફીલ થઈ શકે છે. તો હવે અધિષ્ઠાનના વિશેષ લક્ષણ કયા છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. કે ભાઈ આપણે કોઈ વનસ્પતિના મૂળનું સેવન થાય તો શું થયું હોય. તો કોઈ બાળક હોય તો એને કંઈક ખાઈ લીધું હોય તો આપણને ખબર પડે લક્ષણો ઉપરથી કે આ કઈ વનસ્પતિનો કયો પાર્ટ સાને કાઢેલો છે કે જે વિષકારી હતો. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.